સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ મામલો કિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। ગઈકાલે ઝડપાયેલા આરોપી વરાછા પોલીસ જ્યાં મુદ્દામાલ છુપાવેલો હતો ત્યાં લઈ આવી હતી। મુદ્દામાલ શોધતી વખતે આરોપીના હાથમાં બંદૂક આવી જતા વરાછા પીઆઈ પર ફાયરિંગ કર્યું હતું। સ્વ બચાવમાં પીઆઈ સાથે આવેલા એસીપીએ આરોપી પર સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું। આરોપીના પગમાં ગોળી વાગી હતી। કિમ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ એટેમ્પ્ટ ટુ મર્ડર કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। આજે કિમ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તપાસ અર્થે ઘટનાસ્થળે પહોંચ્યા। એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી નમૂના એકત્રિત કરવામાં લાગી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈ બેંકમાં થોડા સમય પહેલા એક લૂંટનો બનાવ બનેલો। એ લૂંટ સબબ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા વરાછા પોલીસ સ્ટેશનનાઓને આ બંને આરોપીઓ હેન્ડઓવર કરવામાં આવેલા। એ આરોપીઓ છે એ રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન એક આરોપી શુભમ ઠાકોર જે છે એ ક્યાંય કોઈ જગ્યાએ કંઈ વસ્તુ છુપાયેલી અને સંતાડેલી હોય એ બતાવવા માગતો હોય, જે સબબ ડિસ્કવરી પંચનામું કરવાનું હોય, આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર AR વાળા અને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસીપી KI મોદીનાઓ પોલીસ જાપ્તા સાથે આજે ડિસ્કવરી પંચનામાની જગ્યા ઉપર પહોંચેલા અને એ ડિસ્કવરી પંચનામા સબબ આજે આરોપીને લઈને કુરસદ કન્યાસી રોડ ઉપર કાચા રસ્તા ઉપર આ આરોપી સામે ચાલીને જગ્યા બતાવેલી ત્યાં લઈ ગયેલા અને એ દરમિયાન એની જે પિસ્તોલ સંતાડેલી હતી અને મોબાઈલ સંતાડેલી હતી એ જગ્યાની નજીકમાં લઈ જતા આ આરોપી છે સંતાડેલી પિસ્તોલ છે એમાંથી પોતે નાસી જવા માટે થઈને એક રાઉન્ડ ફાયર પોલીસ ઉપર કરેલું અને એ ફાયરિંગ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયર કરેલો અને એ રાઉન્ડ જે છે એના પગમાં વાગતા એને ઇન્જરી થયેલી। આ સબબ એસીપી ક્રાઇમ KI મોદીનાઓએ કિમ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો આ આરોપી વિરુદ્ધમાં દાખલ કરાવેલો છે। એનું ઇન્વેસ્ટિગેશન હાલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ કિમનાઓ કરી રહેલ છે। આ ઇન્વેસ્ટિગેશન સબબ જે સીન ઓફ ક્રાઇમ છે એ જગ્યાનું આજે FSL અધિકારીની સાથે ઇન્વેસ્ટિગેશન કરી અને પંચનામું કરવામાં આવેલું છે। આરોપી વિરુદ્ધની જે કડીઓ છે અને એના પુરાવાઓ છે એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ કરેલી છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।